because they called it. अच्छे सोच को लेकर के लिया है। यह मैं स्पष्ट करना चाहता हूँ, व्यक्तित्व का नाम है नरेंद्र मोदी। संविधान संशोधन की दिशा में आगे बढ़े ताकि उनको भी राहत मिले। That needs to be appreciated. વેલકમ બેક. મહાનિર્ણય પર મહા કવરેજ મિશન 2019 નો પ્રચાર પ્રસાર શરૂ થતો હોય તેવું લાગે છે, કારણ કે ચૂંટણી નજીક આવતા ફરી એક વખત અનામતનો મુદ્દો ચર્ચામાં આવ્યો. લોકસભા રાજ્યસભા બંનેમાં 10% સવર્ણોને સરકારી નોકરીમાં 10% અનામત આપવાની જાહેરાત કરવામાં આવી અને બંને જગ્યાએ બિલ પસાર પણ થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે 244 સાંસદો પૈકી 265 મતથી આ બિલ પાસ થયું છે. ત્યારે આ તમામ બાબતો પર આજે ચર્ચા કરીશું, કારણ કે અનામત અને 10% ઈબીસી એક એવો મુદ્દો છે. અનામત એ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં રાજસ્થાનનું જાટ આંદોલન હોય કે પછી મરાઠા આંદોલન હોય, પાટીદાર આંદોલન હોય, તમામ અનામત માટેના આંદોલનો ચર્ચામાં રહ્યા છે અને આંદોલને અનેક સરકારો ઉથલાવી પણ છે અને રાજકારણમાં પણ અનેક મોટા ભૂકંપો પણ સર્જા છે. ત્યારે આજે આ બિલ પસાર થયું છે, ચર્ચા કરીશું. મારી સાથે 3 મહેમાનો જોડાયા છે. દિનેશ બાંભણિયા મારી સાથે છે, દિલીપ સાબવા છે અને રેશમાબેન પટેલ છે. ત્રણેય એવા ચહેરા છે કે જે ક્યાંક ને ક્યાંક પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા હતા, પરંતુ આજે અલગ અલગ દિશા સાથે આંદોલન સાથે તો જોડાયેલા જ છે. ત્યારે હવે જે પ્રમાણે 10% ઈબીસી નું બિલ પસાર થઈ ચૂક્યું છે, સૌથી પહેલા ત્રણેયની પ્રતિક્રિયા જાણી લઈએ. દિલીપભાઈ, પ્રથમ વાત તો એ કે આ સવર્ણ બિલ કહેવામાં આવે છે, પણ ખરેખર આખા બિલમાં ક્યાંય સવર્ણનો ઉપયોગ જ નથી થયો. બિન અનામત વર્ગ માટેનું આ બિલ છે, પણ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ બાબતે ભડકાવાનું આ શબ્દ પ્રયોગ લાગે છે કે સવર્ણ શબ્દથી એસસી એસટી કંઈક ભડકે અને સવર્ણો વચ્ચે કંઈક મતભેદ ઉભા થાય, એ માટેનો આ પ્રયોગ થઈ રહ્યો છે. જે કાંઈ હોય, અમે આગામી 20 તારીખે તમામ આંદોલનકારી, ગુજરાતના મુખ્ય તમામ આંદોલનકારી કે જેણે આ આંદોલનની અંદર કંઈક ને કંઈક મહત્વની ભૂમિકા ભજવી છે, એ તમામ ભેગા થઈ અને આની ઉપર વિમર્શ કરશું અને આગળની રણનીતિ કરશું. બિલકુલ. રેશમાબેન, જી બેન, આમાં આપણે શબ્દોની માયાજાળમાં જોવું એના કરતાં એટલું ચોક્કસ કહીશ કે બિન અનામત વર્ગ માટે જે 10% કેન્દ્ર લેવલથી જે જાહેરાત થઈ છે અને આજે એ એક સકારાત્મક વેથી દરેક પક્ષના સહકારથી, વિરોધ પક્ષ, અન્ય પક્ષો દરેકના સહકારથી પાસ થયું છે, તો હું એને વેલકમ કરું છું. અને હવે મારી એટલી આશા ચોક્કસ રહેશે કે જલ્દીમાં જલ્દી આને અમલીકરણ થાય અને લોકો સુધી પહોંચે. બાકી કમ્પેરિઝનમાં તો ઘણી બધી ડિબેટ્સ થશે. વસ્તુ ગુજરાતના આંદોલન સાથે સરખાવવામાં આવે તો પણ ઘણી બધી કમ્પેરિઝન થશે અને આગળ પણ આપને હું જણાવીશ. પણ કહેવાનો મતલબ કે જે પણ કંઈ મળ્યું છે એ હું સ્વીકારું છું, કારણ કે જનહિતમાં મળે છે, એટલા માટે હું એને નકારી તો ના જ શકું. બિલકુલ. દિનેશભાઈ, જે બિન અનામત વર્ગના ગરીબ લોકો માટે આર્થિક સુધારાનું જે બિલ થયું છે, આર્થિક શબ્દનું એમેન્ડમેન્ટ જે થયું છે, આજે સંશોધન થયું છે, એટલે આ બિલ આવકારદાયક, સ્વાગતલાયક અને દરેક રાજકીય પક્ષોને અભિનંદન સાથે એક આંદોલન તરીકે હું આ બિલને સ્વીકારું છું અને સ્વાગત પણ કરું છું. પણ એની સાથે એક વાત એ પણ કરું છું કે પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાત દ્વારા જે અનામતની માંગણી થઈ રહી છે, એટલા માટે કે અમે ગુજરાતમાં ઓબીસીની અંદર અનામતની માંગણી કરી રહ્યા હતા અને આજે બિલમાં સુધારો થયો છે. હવે એના ઇમ્પ્લિમેન્ટ જે આવી રહ્યા છે એમાં આગળ જે પ્રોસેસ થશે એ પ્રમાણે સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવે. સામાજિક આધારની માંગણી હતી અને આ આર્થિક આધાર છે. અમારી માંગણી બંને પ્રકારની હતી કે કા અમને ઓબીસીમાં સમાવેશ કરો અને કા બિલ સુધારીને 25 તારીખ જીએમડીસી ગ્રાઉન્ડનું તમે હાર્દિક પટેલનું હોય કે કોઈ પણ ભાષણ તમે સાંભળ્યું હોય અથવા અમારા આવેદન પત્રોમાં પણ લખ્યું છે કે ભારતના બંધારણમાં જેટલી જોગવાઈ છે એમાંથી અમને અનામત આપો. ત્યારે ઈબીસીની જોગવાઈ હતી એટલે અમે ઈબીસીમાં અનામત માંગી રહ્યા હતા અને આજે પણ અમે ગુજરાતના ઓબીસી કમિશનની અંદર અનામતની માંગણી કરી રહ્યા છીએ. તે અમારી માંગણી આજે પણ ચાલુ છે અને ચાલુ રહેવાની છે. પરંતુ આ બિલ અમે એટલા માટે કરી કે આ બિલમાં ગરીબ સમાજ માટેની વાત થયેલી છે, ગરીબ લોકો માટેની વાત થઈ. જાતિગત આરક્ષણમાંથી આજે ડિફરન્ટ એક 65 વર્ષના પીરિયડ પછી આજે એક આર્થિક રીતે જે લોકો નબળા વર્ગો છે, જે એસટી એસસી ઓબીસીમાં નથી આવતા અને જે બિન અનામત વર્ગ છે, એમાંથી જે
આ જાતિગતમાંથી જે આર્થિક ધોરણે અનામત લાવવામાં આવ્યું છે તેનું અમે વેલકમ કરીએ છીએ અને સુધારામાં અમે સ્વાગત પણ કરીએ છીએ. બિલકુલ, આ ત્રણેય આ બિલનો જ્યારે સ્વીકાર કર્યો છે ત્યારે અનેક અહીંયા ચર્ચાઓ કરવાની થાય છે કે ખરેખર એનાથી સમાજને, કારણ કે તમે લોકોએ સમાજ માટે આંદોલન કર્યું હતું, તેને કેટલો ફાયદા, નુકસાન, રાજકારણ બધી ચર્ચા કરીશું. તે પહેલા એક મહત્વપૂર્ણ સવાલ મારે ત્રણેયને કરવો છે. હાર્દિક પટેલે આજે જ્યારે અમારી સાથે વીટીવી સાથે ચર્ચા કરી ત્યારે એક જાહેરાત કરી કે જો બિલ પાસ થઈ જશે તો પાટીદાર અનામત આંદોલન બંધ કરવામાં આવશે, આંદોલન બંધ થઈ જશે, કારણ કે એમની માંગણી હતી તે બિલને લઈ સંતોષાઈ જાય છે. આ પ્રકારનું નિવેદન હાર્દિક પટેલે ટેલિવિઝન પર આપ્યું છે, વીટીવી સાથે વાતચીતમાં આપ્યું છે. તો દિલીપભાઈ, શું ખરેખર બિલ પાસ થઈ ગયું છે એટલે હવે પાટીદાર અનામત આંદોલનને પૂર્ણ ગણીએ? હવે પહેલા તો કોઈ વ્યક્તિ એમ કે આંદોલન પૂર્ણ, તો એવી રીતે પૂર્ણ નથી થતું. 14 શહીદ જે પાટીદાર યુવાનો થયા છે એનો પરિવાર ઈ જે દિવસે કહેશે કે આંદોલન પૂર્ણ, તે દિવસે પૂર્ણ. જેલમાં ગયેલા યુવાનો એમ કહેશે કે આંદોલન પૂર્ણ, તે દિવસે પૂર્ણ. ગુજરાતની અંદર 150 કરતા વધારે જવાબદાર તાલુકા જિલ્લાના કન્વીનરો, સામાજિક આગેવાનો જેને સપોર્ટ આપ્યો છે, જે મુદ્દેથી બહાર નીકળ્યા છે અને 14 યુવાનો શહીદ થયા છે, એ મુદ્દા સાથે એ તમામ વ્યક્તિઓ ભેગા મળીને કહેશે કે આંદોલન પૂર્ણ, તે દિવસે. બાકી કોઈ વ્યક્તિગત નિર્ણય એનો હોય શકે, પણ સામાજિક રીતે આ નિર્ણય અમારો નથી. એટલે હાર્દિકનો આ નિર્ણય એ પાસનો નિર્ણય નથી. ના, બરાબર. રેશમાબેન, બેન, જે વાત અમે પહેલા કરી રહ્યા હતા એ જ વાત આજ મારે નથી કરવી પડતી, હાર્દિકના સાથીદારો કરી રહ્યા છે. મતલબ કે જોડે જોડાયેલા નહીં, આંદોલન પૂર્ણની જ વાત આવે છે, બીજી કોઈ વસ્તુ નથી. સમાજની વેદના ચાલુ રાખવાની વાત છે. એક મિનિટ રેશમાબેન, દિલીપભાઈ, દિનેશભાઈ, આપણી આ ચર્ચા ખૂબ લાંબી છે, તે આપણે આગળ કરીશું. તો પહેલા મારા સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાયા છે. જયંતિ, બિલ પાસ થઈ ચૂક્યું છે રાજ્યસભામાં, આપની પાસેથી થોડીક વિગતો જાણવાનો પ્રયાસ કરીશું. રાજ્યસભામાં જે પ્રમાણે વોટિંગ કરવામાં આવ્યું, બિલ પાસ કરવામાં આવ્યું, બિલને લઈ કેટલા પ્રકાર, કઈ જ્ઞાતિઓ છે તેમને હવે આમાં લાભ મળશે? આર્થિક અનામત છે એટલે કેવા પ્રકારનો સ્લેબ રહેશે, શું બધું વિગતો છે? સિદ્ધ ચોક્કસ લોકસભા અને પછી રાજ્યસભાની અંદર જે બિલ છે એ પાસ થઈ ચૂક્યું છે, એટલે જે સવર્ણો છે, ગરીબ સવર્ણો જે કહી શકાય, એમને બહુ મોટો ફાયદો થયો છે. કારણ કે જે ખાસ કરીને કહી શકાય કે જેમને એજ્યુકેશનમાં કે સરકારી નોકરીમાં જે લાભ નતો મળતો, 10%નો લાભ મળશે, એટલે ખુશીના સમાચાર છે. પણ મહત્વનું છે કે મારી સાથે કેટલાક યુવાનો જોડાય છે, આપણે સીધી જ પ્રતિક્રિયા એમની પાસેથી લઈશું ને એમના જે મંતવ્યો છે એ જાણવાની કોશિશ કરીશું. આજે રાજ્યસભામાં બિલ પાસ થઈ ચૂક્યું છે, કઈ રીતે જોવો છો આપ? જે રાજ્યસભામાં અને પહેલા તો લોકસભા અને અત્યારે રાજ્યસભામાં જે બિલ પાસ થયું છે, જેના કારણે સવર્ણ ગરીબોને જે નોકરીમાં તકલીફ પડતી હતી અને જે એજ્યુકેશનમાં પણ તકલીફ પડતી હતી, જેના આધારે તેઓની નોકરી પણ હવે સલામત રીતે રહી શકશે અને સાથે સાથે જ ભણતરમાં પણ તેમને સપોર્ટ થશે. તો હું આ જે બિલ અને જે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને ખૂબ જ સારો ગણું છું અને એને આવકારું છું. ચોક્કસથી આપને ખાસ કરીને પૂછવા માંગીશ કે જે છેલ્લા 3 વર્ષથી પાટીદારોનો સંઘર્ષ હતો, જાટનો સંઘર્ષ હતો, મરાઠાઓનો પણ એક સંઘર્ષ કહી શકાય, પણ જે 2019ની ચૂંટણીની તૈયારી છે ને રાતોરાત તાત્કાલિક જે બિલ પાસ કરવામાં આવ્યું છે, કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો આપ? પહેલા તો જોઈએ તો ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય, તેઓ તેમના કાર્યકાળ દરમિયાન પૂર્ણ એક્ટિવ જોવા મળતી નથી અને છેલ્લા ચૂંટણી વખતે જ એક્ટિવ જોવા મળે છે. જ્યારે આ સવર્ણોને અનામત આપવામાં આવી છે તો એક તે સારું પગલું છે. જ્યારે તે જોવામાં આવે તો સરકારે તે માટેના કેટલાક ક્રાઇટેરિયા પણ નક્કી કર્યા છે, જેમ કે 8 લાખની આવક મર્યાદા જોઈએ, જ્યારે બીજી કેટલીક જમીન પણ જોઈએ એવું છે. તો જ્યારે હું અત્યારે 8 લાખની આવક મર્યાદામાં છું તો તેઓ મને અનામતનો લાભ આપશે, પણ જ્યારે મારી આવક 10 લાખ કરતા 8 લાખ કરતા વધી જશે તો શું મને તે ઈબીસી માંથી બહાર નીકાળવામાં આવશે? તે માટેનું પણ તેમનું કેવું વ્યવસ્થા તંત્ર હશે તે પણ એક જોશે. ચોક્કસ આ પણ એક બહુ મોટો સવાલ છે કે ક્રાઇટેરિયા જે છે 8 લાખનો નક્કી તો થયો છે, પણ એ સ્લેબ જે ક્યારેક અમીર પણ બને, ક્યારેક ગરીબ પણ બને, તો એ કઈ રીતે જોશે? આપણી સાથે બીજા પણ જોડાય છે. જે અનામત આંદોલન છે ગુજરાતમાંથી પાટીદારો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, શું એવું લાગી રહ્યું છે કે પાટીદારોનું જે કરેલા જે કર્મો છે કે પાટીદારોનું જે આંદોલન હતું એ આજે આ બિલ ઉપર લાવવા માટે સરકારને મજબૂર કરી છે? હા જી, ચોક્કસથી કહી શકાય. કારણ કે જે વખતે પાટીદારોએ અનામત માટે આંદોલન કર્યું હતું એ વખતે તો એમને બહુ વધારે લાભ નહોતો મળ્યો અને પછી પાછળથી પાછું મરાઠા આંદોલન પણ થયું હતું. એના કારણે શું છે કે સરકારના કાન ખુલ્યા, આંખ ખુલી અને કાનમાં સંભળાયું કે ભાઈ હવે જરૂરિયાત છે કે આ લોકોને આપણે આપવું જોઈએ અનામત. ચોક્કસથી આપને પૂછવા માંગીશ છેલ્લે કે આ જે બિલ છે કઈ રીતે, કઈ દ્રષ્ટિથી આપ જોઈ રહ્યા છો? આમ તો જે મોદી સાહેબે જે ફેસલો કર્યો છે સવર્ણો માટે બરાબર છે,
પણ વાત એમ છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ કેમ મોદી સાહેબને આ બધો વિચાર આવ્યો? કેમ અગાઉ પાટીદારો દ્વારા જે આંદોલન કરવામાં આવતા હતા ત્યારે આ વિચાર ના આવી શક્યો? એનું મુખ્ય કારણ શું કે લોકસભાની ચૂંટણી નજીક આવી છે એના માટે જ આ પગલું ભરવામાં? આપણે જોઈ શકાય કે 3 રાજ્યોમાં ભાજપ સરકારને જે ઓછી સીટો મળી હતી અને એને ગભરાઈને આ બિલ પસાર કરવામાં આવ્યું છે, એક શંકાનો વિષય કહી શકાય. ચોક્કસથી યુવાનો જે છે એમના અલગ અલગ મત છે, પણ સર્વમતું જે યુવાનોની જે મોટાભાગની પ્રતિક્રિયા છે એ વધાવી રહ્યા છે કે 10% જે ઈબીસી બિલ મળ્યું છે જેના લીધે કમસે કમ જે ગરીબ જે કહી શકાય કે જે સવર્ણોમાં જે ગરીબ વર્ગ હતો એમને કમસે કમ સરકારી નોકરીમાં અને બીજી એજ્યુકેશન સંસ્થાઓમાં લાભ મળશે. જેમની લડત હતી, જેનું ઉદ્ભવ સ્થાન જે છે એ ગુજરાત હતું, એ આખું આંદોલન હતું પાટીદાર આંદોલન હતું, એને ક્યાંક ને ક્યાંક શ્રેય જઈ રહ્યો છે. બાકીના પણ આંદોલન હતા પણ મુખ્યત્વે આનું જે ઉદ્ભવ છે ગુજરાતથી થયું હતું. જી બિલકુલ જયંતિ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અમારા સંવાદદાતાએ જે પ્રમાણે લોકો સાથે યુવાનોનો મત શું છે બિલને લઈને જાણવાનો પ્રયાસ કર્યો, તો ક્યાંક ને ક્યાંક આ બિલને તેઓ આવકારી રહ્યા છે, જેનાથી સરકારી નોકરીમાં સવર્ણોને ફાયદો જરૂર થશે. પરંતુ જે સ્લેબ બનાવવામાં આવ્યો છે આર્થિક આધારનો, તેમાં સુધારો થવો જોઈએ, તે યોગ્ય નથી તેવા પ્રકારનું પણ જનતાનું કહેવું છે. ને સાથે તેમનો એક મુદ્દો એવો પણ છે કે પોલિટિકલ સ્ટન્ટ, એટલે કારણ કે લોકસભા ચૂંટણી નજીક આવતા આ બિલ યાદ આવ્યું, અનામત યાદ આવ્યું, તે પ્રકારની વાત પણ લોકો કહી રહ્યા છે. હવે એકચ્યુઅલી જે અનામત આંદોલન છે તેને લઈ શું રહેશે, ગુજરાતમાં શું મુખ રહેશે, રાજ્યભરમાં શું અસરો થશે, તમામ બાબતો પર કરીશું ચર્ચા. રોકાય આપણે જે પ્રમાણે ચર્ચા કરી હતી અનામતને લઈને તો ચોક્કસ ચર્ચા કરીશું, આ બિલને લઈ ચર્ચા કરીશું. પરંતુ રેશમાબેન, આપને મેં પ્રશ્ન પૂછેલો હતો કે હાર્દિક પટેલે કહ્યું છે કે અનામત આંદોલન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે, તેના પર આપ ત્રણેયનો મત. રેશમાબેન. જી બેન, મેં આની પહેલા પણ કીધેલું છે કે અનામતની જે લડાઈ હતી એ ક્યાંક ને ક્યાંક ઓબીસી જેવા શબ્દનો ઉપયોગ સાથે શરૂ થઈ હતી કે ભાઈ ઓબીસી જોઈએ છે. હવે એમાં ઘણા બધા ડિફરન્સ બધાના મતાંતરો રહેલા છે. મેં પહેલા પણ ઘણી બધી વાર કીધેલું છે કે ક્યારેક કોઈ ઓબીસીમાં માંગે છે, ક્યારેક ઓબીસીની બહાર માંગે છે, ઘણું બધું આવું છે. ત્યારે પણ મેં એક આગ્રહ રાખ્યો હતો કે ભાઈ આપણે એક લેખિતમાં ફોર્મ્યુલા ડિક્લેર કરો જેથી કરીને કોઈ કન્ફ્યુઝન ના રહે. પરંતુ એવું હજી સુધી કશું થયું નથી. એટલા માટે આ જે નિર્ણય છે એને સૌએ આવકાર્યો છે. અને આ નિર્ણયના ઉપર હવે હાર્દિકભાઈ એમ કહેતા હોય કે આંદોલન બંધ થઈ ગયું છે, તો હવે એનો પણ મત એવો થાય છે કે ભાઈ એની માંગ ઓબીસીની નથી, એને ઈબીસી સ્વીકારી લીધું એવું થાય છે. અને કેટલાક સાથીદારોને હજી પણ ઓબીસીની માંગ છે. પણ અહીંયા હું મારો મત સ્પષ્ટ કરી દઉં કે આજ પણ મારા ભાઈઓ ઓબીસી માટે લડતા હશે અને જે સંગઠનો લડશે એની સાથે આજ પણ હું રહીશ, કારણ કે મૂળ માંગણી મને ખબર છે કે ઓબીસીની હતી. ઓકે, એટલે તમારા મતે તમારી જે માંગણી પાટીદાર આંદોલનની જે માંગણી હતી તમારા મતે તે આ બિલથી પૂરી નથી થતી? જી ચોક્કસ, ઘણા બધા મત. અને એના માટે એક બીજી ટિપ્પણી હું આપને કહી દઉં કે પાટીદાર સમુદાયના એક પાટીદાર કાર્યકર્તાઓનું એક સંગઠન એવું પણ છે જેણે સુપ્રીમ કોર્ટમાં આ વિષય ઉપર કે ઓબીસીમાં સમાવવા માટે એ લોકોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે. હજી સુધી એ આપણે બહુ ચર્ચામાં આવ્યા નથી, પણ ટૂંક સમયમાં મને ખબર છે કે એ પણ ચર્ચામાં આવશે. એટલા માટે જ આપને અત્યારથી કહું છું કે, અને દિલીપભાઈએ પણ જેમ કહ્યું કે ભાઈ અમારી માંગ તો ઓબીસીની હતી, અને દિનેશભાઈ પણ એ જ કહેશે, એ મને ચોક્કસ વિશ્વાસ છે. દિનેશભાઈ. જો બેન, અનામતની માંગણી ભારતના બંધારણની મુજબ અમે ગુજરાત સ્ટેટમાં માંગણી કરી રહ્યા હતા. હવે સવાલ છે, અમારી એક માંગણી સાથે અમે લડાઈ નથી કરી રહ્યા. અમે અનામત માંગી રહ્યા છીએ ઓબીસીની અંદર. 2 નંબરની વાત છે, અમારા શહીદોના પરિવાર માટે ન્યાય માંગી રહ્યા છીએ. ગુજરાતમાં જે અમારી પર મા બેન દીકરીઓને ગાળો દીધી અને જે અમારા નવયુવાનોને ગોળીઓ દીધી, એ લોકો ઉપર કાર્યવાહીની અમારી માંગણી ચાલી રહી છે. હવે પ્રશ્ન છે સવર્ણના જે અનામતની બાબત છે. બેન, મારે તમને એક ધ્યાન દોરું છું કે હાર્દિક પટેલે નિવેદન કર્યું છે, એ નિવેદન આજે વ્યક્તિગત ગણાશે એટલા માટેથી કે આંદોલન સમિતિના કન્વીનર તરીકે અલ્પેશભાઈ કથિરિયા અત્યારે હાર્દિકભાઈના કહેવાથી સત્તારૂઢ થયેલા છે, એટલે અમે સ્વીકારેલી કમિટીનો એક ઠરાવ છે. હવે જ્યારે જે કાંઈ નિર્ણયો જાહેર થતા હોય છે ત્યારે અમે વારંવાર કીધેલું છે કે કોર કમિટી, તમામ સભ્યો અને જે કાંઈ નિર્ણય હશે એ લોકોનો, અલ્પેશભાઈ કથિરિયા અને સમિતિ અને હાર્દિકભાઈ બધા બેસી રીતે 50 સવર્ણે નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં 10% અનામત આપવાનો ખરડો રાજ્યસભામાં પણ પસાર થઈ ગયો છે. ત્યારે બિલની તરફેણમાં 165 મત અને વિરુદ્ધમાં 7 મત પડ્યા છે. ત્યારે આ બિલ જે રજૂ કરવામાં આવ્યું તે રાજ્યસભામાં બિલ પસાર થઈ ગયું છે. ત્યારે મહત્વપૂર્ણ બાબતો અહીંયા અનેક છે. બિલનો જે સ્લેબ છે તે પણ જાણવું ખૂબ જરૂરી છે. આપણે તમામ બાબતો જણાવીશું. તે પહેલા મારી સાથે 3 મહેમાનો છે, દિનેશ બામણિયા, રેશમા પટેલ અને દિલીપ સાબા. દિનેશભાઈ, આપની પ્રતિક્રિયા અધૂરી રહી ગઈ હતી. આપણે પ્રતિક્રિયાઓ જે નેશનલ નેતાઓની જાણતા હતા ત્યારે મારી વાત એવી હતી કે તમે આપે કીધું કે હાર્દિકભાઈના કહેવાથી આંદોલન બંધ થશે. મુખ્ય બાબત એ છે કે આંદોલનમાં દિનેશ બાંભણિયા એક હોય કે હાર્દિકભાઈ એક હોય કે કોઈ વ્યક્તિગત એક વ્યક્તિના લીધે આંદોલન સફળ થયું કે આટલું ચાલ્યું અથવા ચાલશે,
એ નિર્ણય બહુ અઘરો છે, કારણ કે આ ગુજરાતના બહુ લાખો વિદ્યાર્થીઓ અને લાખો યુવાનો દ્વારા આંદોલન ચાલતું, મા બેન દીકરીઓ અમારી. હવે મુખ્ય બાબત એ છે કે હાર્દિકભાઈએ તો ઓલરેડી અમે આંદોલન ઘણા ટાઈમ પહેલા છોડી દીધું છે અને આજે એ ખેડૂતોની અને બીજા સમાજ વર્ગની વાતો કરી રહ્યા છે, ત્યારે અલ્પેશભાઈ કથિરિયાને આ જવાબદારી સોંપવામાં આવી છે. અને મેં એની સાથે સાથે આપના મીડિયા દ્વારા જ અલ્પેશભાઈનું પણ સ્ટેટમેન્ટ જોયું, એટલે અલ્પેશભાઈ કીધું છે કે ભાઈ અમારી માંગણીઓ ચાલુ રહેશે. પરંતુ મહત્વની બાબત એ છે કે જે કંઈ નિર્ણય લેવામાં આવશે હજી નિર્ણય આજના જ નિર્ણય લેવાયો નથી, રાષ્ટ્રપતિની સહી થશે પછી અનામત લાગુ પડશે, પછી સમિતિઓ કે આંદોલનકારીઓ, પણ મુખ્ય નિર્ણય અમારા શહીદ પરિવારો લેશે. જ્યારે એ લોકો એમ કહેશે કે અમને ન્યાય મળ્યો છે ત્યારે અમારી લડત બંધ થશે. બીજી બાબત એ છે કે આ જે આર્થિક રીતે ગરીબ વર્ગોની અનામતની બાબત આવી છે બેન, એમાં હું એક મારા સમાજના લોકોને જે ટીવી જોતા હશે ને હું એક માધ્યમથી કહેવા માંગુ છું કે આમાં પાટીદાર સમાજને બહુ નહિવત પ્રમાણમાં આ અનામતનો લાભ મળશે. એનું કારણ તમને આપું કે કહેવામાં આવ્યું છે કે જે લોકોને 960 સ્ક્વેર ફીટ એટલે કે 1000 સ્ક્વેર ફીટનું મકાન ગામડામાં, એટલે જોવા જઈએ તો 100 વાર 106 વારનું મકાન થયું. જે લોકોને 106 વારનું મકાન નહીં હોય, એટલે એનાથી વધારે મોટું મકાન હશે એને લાભ નહીં મળે. બીજી વાત એ છે કે સિટીમાં, શહેરમાં નાના મોટા, હવે પાટીદાર સમાજની સામાજિક પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ગામડામાં રહેવામાં અને શહેરમાં રહેવા વાળો વર્ગ અત્યારે વધતો જાય છે, કારણ કે સામાજિક રીતે અમને સગપણથી લગ્નના અને વ્યવસાયના બધા સામાજિક પ્રશ્નો અમને નડી રહ્યા છે, એટલા માટે લોકો શહેરમાં મકાન અને ફ્લેટ નાના મોટા રહી રહ્યા છે. હવે એ બાબતમાં પણ સરકારે સ્પષ્ટતા કરી કે ભાઈ જેની પાસે 206, એટલે શહેરમાં તમે મકાનની 25 વારની જગ્યાની વાત કરી રહ્યા છો. હવે એવો તો સામાજિક પરિવાર અમારું માઇગ્રેશન જે સિટીમાં થઈ રહ્યું છે. બીજી વાત, ગરીબી આધારિત અનામતની બાબત સરકારે જાહેરાત કરી છે. મેં વારંવાર કહું કે આ બિલને હું સ્વીકારું છું, આમાં એમેન્ડમેન્ટની જરૂર રહેશે અને અમારા સમાજને કેટલો લાભ મળશે હું એની વાત કરી રહ્યો છું. હવે એવું કીધું કે 8 લાખની મર્યાદામાં, તમને ખબર હશે કે સરકારે એવું કીધું કે જે લોકો 2 લાખથી વધારે ઇન્કમ કરે છે એને ટેક્સ પેયર કહેવાય છે. ટેક્સ પેયર એટલે કે જે લોકો ગરીબ નથી, એટલી આવકથી મર્યાદાથી વધારે એને ઇન્કમ ટેક્સ પે જ કરવો પડે છે. હવે આમાં મર્યાદા છોડવામાં આવી છે 8 લાખ રૂપિયા. એટલે હવે તમે વિચાર કરો 66,000 રૂપિયા મહિનાની સેલેરી થઈ છે. હવે જેની મહિનાની સેલેરી 66,000 રૂપિયા હોય એને જો ગરીબ ગણવાતા હશે તો આંકડાઓની લડાઈમાં નાના લોકો આમાં જેમ એસટી એસસી ઓબીસીમાં થઈ રહ્યું છે એનાથી ખરાબ પરિસ્થિતિમાં, કારણ કે એસટી એસસી ઓબીસીમાં એક વસ્તુ તો છે કે ભાઈ જાતિગત તમને રિઝર્વેશન મળી રહ્યું છે, તમે લાભ લેવા ન લેવા 2 નંબરની વાત છે, તમે પહોંચી શકો કે ના પહોંચી શકો. હા, પણ આમાં તો પરિસ્થિતિ એવી ઊભી થવાની છે કે જેમ બિન અનામત વર્ગમાં અમારે 1 વર્ષને 4 મહિનાથી માનીએ અમારે રેશમાબેનની ભારતીય જનતા પાર્ટીએ એવું કર્યું કે 1 વર્ષને 4 મહિના થયા બેન, 1,39,00,000 રૂપિયાનું ચૂકવણું કર્યું છે 1 વર્ષની અંદર. કેટલું? 1,39,00,000 રૂપિયા, જેમાં 600 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું. એનું એકમાત્ર કારણ એવું હતું કે ક્રિમિનલની મર્યાદા, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, કોઈ ધારાધોરણો નહીં. રાતે ચૂંટણી આવતી હતી, 3 મહિના પછી જેમ પરિસ્થિતિ સેમ આવી કે 3 મહિના પછી ચૂંટણી આવતી હતી એટલે 26/9 અમારા નીતિન કાકાને રાતે સપનું આવ્યું ને કહી દીધું જાઓ બધાને લાભ. બેન આજે 1.5 વર્ષ થયું, તમને ત્યાં સુધી આ સરકારની ખામીઓની વાત હું એટલા માટે કરી રહ્યો છું કે 6ઠા મહિનામાં જે લોકોએ ફોર્મ ભર્યા હતા, જેણે એડમિશન લીધા હતા, એ લોકોના એડમિશન રદ થઈ ગયા. 432 જેટલી ગુજરાતમાંથી લોન લેવા માટેની વિદ્યાર્થી સહાય માટેની અરજીઓ આવી, એમાં ફક્ત 39 અરજીઓ મંજૂર કરવામાં આવી. એટલે કહેવાનો મતલબ એવો છે કે સરકાર ડિલે કેટલું કરી રહી છે. હવે પહેલાનું એડમિશન રદ થઈ ગયું, 8 મહિને તમે જવાબ આપો છો કે તમારી લોન નામંજૂર થાય છે, અને જેને પૈસા આપો છો એને પણ તમે, હવે તમે વિચાર કરો 600 કરોડનું બજેટ 58 જ્ઞાતિઓ માટે રજૂ કરવામાં આવ્યું હતું, એનું એપ્લિમેન્ટ થયું 69 જ્ઞાતિઓ કરી. પછી સરકારને એમ થયું કે હજી આમાં કોઈ વોટ બેંકો રહી જાય છે, એટલે પાછી આજથી 4 કે 5 દિવસ પહેલા 78 જ્ઞાતિઓ કરી અને બજેટ 600 કરોડ રૂપિયા. બેન, ગુજરાત સરકારના આંકડાઓ એવું કહે છે કે ગુજરાતનું ટેક્સ પેયર 82% ટેક્સ પેયર સવર્ણ સમાજમાંથી આવે છે. એના 2%, 1,39,00,000 કરોડનું બજેટ છે, 1,39,000 કરોડનું બજેટ છે ગુજરાત સરકારનું. એના 2% કરવા જઈએ, ખાલી ઓનલી 2%, અમારી ડિમાન્ડ એવી હતી, તો પણ આજે 2400 એટલે કે 2,000 કરોડ આસપાસનું એની પાછળ સવર્ણ સમાજ પાછળ એટલે કે બિન અનામત વર્ગ પાછળ વાપરવા જોઈએ. એ ન વાપરવાના બદલે આ હું કોઈ આંકડા જે કહું છું સરકારી આંકડા છે, મારા આંકડા નથી. તો આજે સ્વાવલંબન યોજનાનું બજેટ 1,000 કરોડનું હતું બેન. 3 વર્ષ થયા, આનંદીબેન વખતે ડિક્લેર થયું હતું, ક્યારેય પણ 239 કરોડથી વધારે એની સહાય ચૂકવાની નથી. એટલે કહેવાનો મતલબ એવો છે કે સરકાર જે જાહેરાતો અત્યારે હાલ કરી છે, આમાં પાટીદાર સમાજને લાભ લેવાની વાત,
બહુ જ નહિવત અંશે આવશે. બેન, અમારી જે માંગણી છે, અમારામાં વાત એ હતી કે એસટી એસસી ઓબીસી ની પેરેલલ અમને કોઈ પણ રિઝર્વેશનનો લાભ મળે અને બંધારણમાં સુધારો થાય અથવા અમને એમાં લાભ, પણ અમે કોઈનું છીનવવા નથી માંગતા. એક વાત હવે રેશમાબેન વાત કદાચ ઈ કરશે કે તમે ઓબીસી માં માંગતા હતા, હવે આ શું કામ સ્વીકારી લીધું? હવે નહીં, મારી વાત એ છે બેન, કારે અરુણ જેટલીએ એક બહુ સારી નિવેદન આજે બેન આ 2 દિવસની ચર્ચામાં અનામત બાબતના ઘણા બધા ભ્રમ લોકોના મનમાં જે હતા એ દૂર થયા છે. અરુણ જેટલીએ કાલે એવું કીધું કે જે એમેન્ડમેન્ટ હતું એ 16(4) ના આર્ટિકલમાં હતું કે ભાઈ ઇન્દિરા સાહનીના જજમેન્ટ મુજબ કોઈ પણ જાતિગત અનામત સરકારી નોકરીઓમાં 49% વધારે ન થવું જોઈએ. આ વાત એને સ્વીકારી અને હું પણ સ્વીકારું છું કે એ ઇન્દિરા સાહનીનું જજમેન્ટ હતું. એ જ વાત આજે મરાઠા સમાજને લાગુ પડશે બેન. 16(4) ના આર્ટિકલ મુજબ જ મરાઠા સમાજને 16% અનામત આપવામાં આવ્યું છે. તો હવે શું થશે? એ લટકશે. એ તો કાયદેસર લટકવાનું થયું, કારણ કે ભારતીય જનતા પાર્ટીના અરુણ જેટલી કે જે આ બિલ લાવ્યા છે એ સ્વીકારે છે કે આ બિલ અટકશે. એટલે દરેક સમાજો સાથે રમત કરવી ચૂંટણી ટાઈમે એ આ દરેક રાજકીય પક્ષોની વાત. મેં કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે આર્થિક માપદંડોના આધારે અનામતની શરૂઆત કરી છે. અમે એનું સ્વાગત કરીએ છીએ અને દરેક પક્ષોએ એને સમર્થન કર્યું છે. એટલે દરેક રાજકીય પક્ષોએ આજે આર્થિક રીતે માપદંડમાં નહીં સમર્થન ચૂંટણી નજીક છે ત્યાં પહેલા છે જેટલા વર્ષમાં થયું છે. સિદ્ધિબેન, અહીંયા એક બીજી વાત કરું છું કે જે રીતે ત્રુટીઓ અમે જોઈ રહ્યા છીએ એ રીતે વિરોધ પક્ષ પણ જોતું જ હશે ત્રુટીઓ. તો મારું કહેવાનું મતલબ એ પણ છે કે ચલો સરકારે તો વોટ બેંકની રાજનીતિ કરી, તો પછી વિરોધ પક્ષ તરફથી પણ એમાં જે પણ ભાઈએ અત્યારે સુધારા બતાવ્યા એ બતાવવાની આવશ્યકતા થઈ છે. આખો દિવસ ચર્ચા થઈ છે. હું માનું છું. બીજું મારે એ કહેવાનું છે કે વાત હવે આવે છે પહેલી વસ્તુ તો કે આને ઓબીસી જોડે એક આટલો પણ લેવા દેવા નથી, કમ્પેરિઝનનો સવાલ જ નથી આવતો. હવે વાત આવે છે કે આંદોલનકારીઓને, હું પણ એ આંદોલનની ભાગીદારી હતી કે ભાઈ અનામત જોઈએ છે, તો પેલા ઈબીસી આપ્યું હતું ને ગુજરાત સરકારે, ત્યારે અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા, બહુ બધું ચાલ્યું હતું ત્યારે પણ. તો કહેવાનો મતલબ સેમ અત્યારે આજ આપ્યું છે, ભલે સુધારા કરીને આપ્યા છે પણ છે તો એ જ ને. રેશમાબેનની વાત હું સમર્થન કરું છું. એક વાત રેશમાબેન એવું કીધું કે અમે ઈબીસી આપ્યું હતું. બેન, તમને કદાચ ખબર હશે કે અમારી ઉપર રાજદ્રોહની કલમ લાગી છે. અમારી ઉપર ગુનો લગાવવામાં આવ્યો કે રાજદ્રોહ. શું કામ રાજદ્રોહ? કે આ લોકોએ જે બંધારણમાં જોગવાઈ નથી એવી વસ્તુ માંગીને સમાજના લોકોને ઉપેક્ષિત કર્યા અને નહીં. એક મિનિટ સાંભળો, તો અમારી ઉપર રાજદ્રોહ લાગવો જોઈએ. બંધારણમાં જોગવાઈ નથી એ વસ્તુ અમે માંગી છે એમ આ સરકાર કહી રહી છે. આજે આ વસ્તુ બંધારણમાં સુધારો કરીને લાવી રહી છે અને બેન કહે છે કે 10% ઈબીસી અમે આપ્યું હતું. તો ત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં તમે હો તો ઠીક છે, ના હોય તો હું ભારતીય જનતા પાર્ટી તમને વ્યક્તિગત નથી કરતો. હું તમને વ્યક્તિગત નથી કરતો. મારી વાત સાંભળો, તમે પછી કહેજો, તમે પછી બોલજો. મારી વાત ભારતીય જનતા પાર્ટી ઉપર છે, તમે ન હોય તો સારી વાત છે, પછી તમે બોલજો. બેન, હું પહેલા બોલો પછી તમે બોલો. સિદ્ધિબેન, સિમ્પલ મારો કહેવાનો મતલબ એક જ છે કે દરેકે સ્વીકાર્યું છે. વસ્તુ એ છે જ્યારે અમે કહી રહ્યા હતા ભાઈ એક તમે કંઈક આપો તો ખબર પડે સરકાર પાસે માંગવામાં. આજે દરેકને આમાં તકલીફ આવી ને, વસ્તુ આપી સરકાર, એમાં તકલીફ આવી. મારો કહેવાનો મતલબ અત્યારે આપણે ઓબીસી માં નથી માંગતા. ચલો હું એમ કહીશ ને કે ઓબીસી માં નહોતી અનામતની, હવે તો અહીંથી હમણાં શું રૂટ છે? ના અમારે તો ઓબીસી જોતું હતું. વસ્તુ સમજો, જે તકલીફ અરે તમારે આમાં તકલીફ ઈ બીજી વાત નથી. આ તો સરકાર 2 મિનિટ રો તમારા બેઠા છે. બોલ્યો નથી, મને પહેલા સાંભળી લેવો. 2 મિનિટ નહીં, પણ મને સાંભળી લેવો છે. મને મારી વાત, હું એવું કહું છું કે 10% અનામત જે આ છે ઈ ઓબીસી નથી. આ મારે સમાજને કેવું જરૂરી છે. કાલ સવારે સમાજ એમ નો કે તમે લોકો તો કઈક લાવ્યા છો એનો તો અમને ફાયદો નથી થતો, તમે જે અનામત લાવ્યા છે એની કમ્પેર ઓબીસી આરે કરી અને અમારી પાસે નો આવે. એટલા માટે સમાજને કેવું જરૂરી છે કે આ ઓબીસી અનામત નથી એટલે એના ક્રાઇટેરિયા સાથે કમ્પેર ના કરતા આ છે એ આર્થિક બેઝના પ્રાવધાનો છે, આર્થિક બેઝના જે પણ એ લોકો પાસે સોલ્યુશન હતા એ રીતની અનામત છે. એટલે આપણે કોઈ જોડે કમ્પેર નહીં કરી શકીએ. આમાં જેટલો ફાયદો મળે એટલો લેજો. મારી વાત ચાલુ હતી સીધી. દિલીપભાઈ પછી બોલજો. એમની વાત પૂરી કરી દો. મારું કહેવાનું, મેં પહેલા કીધું કે અમારી માંગણીનો પર્યાય આ નથી, એટલે કે એની આ ઓપ્શન અમને આપવામાં આવ્યું નથી. એ તો મેં આજે ને 3 દિવસથી હું કહી રહ્યો છું. એક વાત, બીજી વાત પણ બેન હું જે કહી રહ્યો હતો કે વાત ક્યાં આવે છે. 3 વર્ષથી પાટીદાર સમાજ જ્યારે આ માંગણી કરતો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતથી લઈને પ્રધાનમંત્રી સુધી કહી રહ્યા હતા કે આ લોકો બંધારણની વિરુદ્ધમાં માંગી રહ્યા છે, આ ખોટું માંગી રહ્યા છે, આ કોંગ્રેસનો હાથો બનીને માંગી રહ્યા છે. આજે એ વાત પૂર્ત થઈ છે કે કોંગ્રેસનું બિલ હતું. અરુણ જેટલીએ કાલે વાંચ્યો છે આખું કે કોંગ્રેસે આવું કીધું હતું એટલે અમે આ બિલ લાવ્યા છીએ.
જો તમે કોંગ્રેસની બિલની ફેવર કરતા હો તો અમને શું વાંધો હોઈ શકે? બીજી વાત કે અમે માગતા હતા ત્યારે તમને અમને ગાળો દેતા હતા, તમે અમને મારતા હતા, અમને કેસ કરીને જેલમાં નાખી દેતા હતા, અમારા છોકરાઓને તમે ગોળીઓ મારી છે. તો આજે અમને એ વાતનો આનંદ છે કે આજે અમારી પ્રથમ દ્રષ્ટિએ અમારી જીત થઈ છે. સરકારને અમારી વાત સાંભળવી પડી છે અને સૌથી મોટો અમને આનંદ એ છે કે આજે 20 વર્ષ પહેલા રાજસ્થાનમાં એટલે કે 1996માં પણ માગી અને 2007માં પણ રાજસ્થાનમાં સવર્ણ સમાજે અનામતની માંગણી કરી ત્યારે બેન એને લાકડીઓ મારીને હાડકા ભાંગી નાખી અને આંદોલનને તોડવામાં આવ્યું હતું. આજે પાટીદાર સમાજની તાકાતથી ભારતના એક પણ બીજા કોઈ પણ સવર્ણ સમાજ અનામત નથી માંગ્યું. ભારતના ગુજરાતના એક જ પાટીદાર સમાજ એવો હતો જે સવર્ણ સમાજમાં આવીને અનામત માંગતું હતું. ગુજ્જર, રાજસ્થાનના ગુજ્જર છે એ ઓબીસીમાં આવે છે. મરાઠાઓ હતા એ પણ ઓબીસીમાં હતા અને નીકળ્યા એટલે પાછું એને અનામત માંગ્યું ઓબીસીની અંદર. અમે એક જ સમાજ એવો હતો જે સવર્ણ સમાજ અનામત આજે ભારતીય જનતા પાર્ટીની સરકારને આ 56ની છાતીવાળા પ્રધાનમંત્રીને અમારી વાત સાંભળવી પડી છે અને અમારી વાત સાંભળીને આજે અમને સાબિત કરી દીધા કે આ છોકરાઓ સાચા હતા. આ જે કઈ સમાજ ઉપર અન્યાય થયો છે એ અમે ખોટો કર્યો છે અને એના માટે અમારી માંગણી હજુ ચાલુ રહેશે કે જેટલા રાજદ્રોહના કેસ કર્યા છે, જેટલી તમે અમારા શહીદ પરિવારોને જે ન્યાયની વાત છે એને તમે હજી પૂરતા કરો અને નહીં કરો તો હજી પણ લોકસભા દૂર જ છે. બિલકુલ. એટલે દિનેશભાઈના મતે આંદોલન શરૂ છે. દિલીપભાઈ, અહીંયા એક વસ્તુ મારે તમારી ખાસ કરીને જાણવી છે કે બિલ પાસ કરવાથી રોજગારીમાં જે પ્રમાણે અનામત આપી, રોજગારી તો છે નહીં. પહેલા તો રોજગારીનું સર્જન કરવું પડશે, પછી 10% મળશે સરકારમાં. બીજી વસ્તુ કે એક ચૂંટણી લક્ષી નિર્ણય પણ જે પ્રમાણે કહી રહ્યા છે, કોંગ્રેસ કહી રહ્યા છે, બધા કહી રહ્યા છે, હવે સરકારને ફાયદો થાય કે ન થાય, રાજકારણમાં ફાયદો થાય કે ના થાય, શું ઈબીસી થી પાટીદારોને ફાયદો થશે? કારણ કે એક મોટો સમાજ, મોટો વર્ગ આજે જોઈ રહ્યો છે, આપને તેમના સુધી મેસેજ પહોંચાડીએ. અને બીજી વસ્તુ કે જાતિગત અનામત નાબૂદ કરવાનું એક પહેલું પગલું આને ગણી શકાય. પહેલી વાત તો એ કે જાતિગત અનામત નાબૂદ કરવાનું અમે ક્યારેય વિચાર્યું નથી. પહેલી બે મિનિટ. અને કદાચ સરકાર એવું વિચારતી છે તો અમે એના સમર્થનમાં નથી. કારણ કે ગુજરાતની અંદર 3.5 વર્ષથી જે આંદોલન ચાલે છે, ઘણી વખત ભાજપ સરકાર દ્વારા આંદોલનની અંદર જ્ઞાતિવાદ કરાવવાનો પ્રયત્ન કર્યો, ઓબીસી, એસટી અને એસસી ને પાટીદારોની વિરુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ગુજરાતની અંદર એકાબીજી એવી રીતે સંકળાયેલા હતા કે સરકારની કોઈ વાતમાં ન આવીને આજે પાટીદાર સમાજનું 3.5 વર્ષની અંદર એક પણ અધર જ્ઞાતિ એટલે ઓબીસી હોય, એસટી હોય કે એસટી હોય, કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ યુવાનોએ ક્યારેય વિરોધ કર્યો નથી. આ પહેલી વાત અમારી છે. બીજી તમે એ વાત કરી કે ચૂંટણી ટાણે જ તો આ સરકારને ચાલુ વરસાદે માટીના મકાન બનાવવાની ટેવ છે. એટલે વરસાદ ચાલુ થવાની તૈયારી છે અને માટીના મકાન આદર્યા છે એટલે ગમે તેથી ધોવાઈ જાય, આનું નક્કી ના હોય. રહી વાત નિર્ણય કરવાની કે હવે પછી શું, આમાં અમારી પાસે કોઈ એવો પાવર નથી, અમે કોઈ એવા હોદ્દેદાર નથી. આ નિર્ણય સમાજે કરવાનો હોય છે. આંદોલન આગળ ચલાવવું, કઈ રીતે ચલાવવું, તેમજ ગુજરાતની અંદર ભાઈએ કીધું, અગાઉ મેં પણ કીધું કે 14 શહીદ પરિવાર છે એનો નિર્ણય હોઈ શકે. વત્તા અમે હમણાં જ 2 દિવસ પહેલા મુંબઈની અંદર મરાઠા આંદોલનના જે નિષ્ણાંતો હતા એની સાથે સંપર્કમાં આવી અને આગળ આંદોલન ચલાવવાની રણનીતિ આખી તૈયાર કરી રહ્યા છીએ. એ લોકોનો પણ અમે અભિપ્રાય લઈશું, ગુર્જર સમાજનો પણ અભિપ્રાય લઈશું. એવી રીતે સંયુક્ત રીતે 20 તારીખેનું જે અમે આયોજન કર્યું છે એની અંદર તમામ અભિપ્રાયો આવશે, તમામ રીતે આગળ એ રીતે ચાલવાનું થાય છે. ત્રીજી વાત કે આનેથી કેટલોક લાભ થાય છે. હવે 8 લાખની જે મર્યાદા બાંધી છે, આવક મર્યાદા 8 લાખ કે 5 લાખ જે કાંઈ નક્કી થાય છે, તો એમાં એવું તો નથી જ તે કે 8 લાખ જ કમાઈ શકે. બીજા વર્ષે 2 લાખ હોય, ત્રીજા વર્ષે 12 લાખ હોય. માની લો કે 12 લાખ જે અત્યારે મને એમ થઈ ગયું કે ચાલો ફટાકડા ફોડી લઉં, અનામત મળી ગયું છે, મને લાભ મળી જવાનો છે. પણ જ્યારે મારે એડમિશન લેવાનું થશે, જે દિવસે મારે નોકરી માટે ઇન્ટરવ્યુ દેવાનું થશે, એ જ વર્ષે મારી આવક 12 લાખ થઈ છે તો લાભ નહીં મળે. સિદ્ધિબેન, અહીંયા સ્પષ્ટ એક મને સવાલ થાય ભાઈથી કે એટલે મતલબ આંદોલનનો આપણો મુદ્દો કયો લઈને ચાલવાનો, જેથી કરીને પહેલા એની ઉપર ટિપ્પણી ચાલુ છે. પછી બીજી વાત ઓબીસી ના મુદ્દા પર આંદોલનથી પાટીદારોને ફાયદો થશે કે નહીં, એ વિશે દિલીપભાઈ કહી રહ્યા છે. એ જ વાત હું ઈ ઉપર જ જઈ રહ્યો હતો કે 5 એકર જમીન બતાવે છે, બરોબર? એટલે પબ્લિક ને એમ થાય જાજી જમીન, કારણ કે ખેડૂત છે. 5 એકરની જમીનમાં કિંમત નક્કી કરેલી છે કે જે શહેરી વિસ્તારમાં આવતી હોય અને રૂરલ વિસ્તારમાં 5 લાખની મર્યાદામાં અલગ અલગ કરેલી છે બે જગ્યાએ.
એકર જમીન બરાબર છે 5 એકર, પણ એ શહેરી વિસ્તારથી આટલા કિલોમીટર દૂર હોવી જોઈએ અને ઘણા બધા એમાં એની જંત્રી પણ આટલી હોવી જોઈએ. એટલે જ કહું છું એના ઉપર પાટીદારોને મહદ અંશે ફાયદો આમાં મને કઈ દેખાતો નથી. જાજો હું તમને એ જ કહું છું દિલીપભાઈ, હવે આપણે આંદોલન આ ચલો ઈબીસી તો આવી ગયું, પતી ગયું, લાભ મળી જશે. હું એ જ કહેવા માંગુ છું કે લડત શું એમ કહેવા માંગુ છું. હવે આપણે ઓબીસી ના મુદ્દા ઉપર લડીશું ને, હું એમ પૂછું છું આપને. કહેવાનો મતલબ શું છે કે સ્પષ્ટીકરણ હોય તો ખબર પડે. સમર્થન આપતા હોય તે આ પાટીદાર અનામત આંદોલનને છેલ્લા 3.5 વર્ષથી સમર્થન આપે છે. 10% આપ્યું છે, હજી સમર્થન આપશે. એની એક તાકાત સાથે ડબલ તાકાત સાથે બહાર નીકળશું તો 10 ના 20 થશે. એટલે 10 ઈબીસી બીજું મળી જાય તો ચાલે, તો આપણે પછી ઈબીસી ની લડાઈ કરીએ. હું એમ કહેવા માંગુ છું અત્યારે એ બાબતમાં સમર્થન મળતું, જેને આ ઈબીસી ના બિલમાં સમર્થન આપતા હોય એની વાત કરું છું. એ ગુજરાતીમાં બેન કહું ને તમને, સીધી ભાષામાં, આપણે ઘરની ભાષામાં વાત કરીએ. હા, સાદી ભાષામાં તો ખબર પડે. સાદા ભાષામાં વાત એવી છે કે મોત માગો તો તાવ આવે છે, બરાબર છે. એટલે જે કાંઈ માંગણી કરીશું એની સામે સરકારને કોઈને કોઈ પગલાં લેવા પડશે. પણ આથી એક સવર્ણ સમાજ, આજે જે બિન અનામત વર્ગનો સમાજ અને એસટી એસસી ઓબીસીના તમામ વર્ગોનો આભાર એટલા પણ માનીએ છીએ કે આ લોકો એમને સહકાર આપ્યો ત્યારે અમે અહીં પહોંચ્યા છીએ. બીજી બાબત એ છે કે હવે અમારી લડાઈમાં મજબૂતાઈ એટલા માટે આવશે કે અમારી માંગણી સરકાર, ભારતના પ્રધાનમંત્રી કહેવાય છે કે અમિત શાહ અને પ્રધાનમંત્રી કોઈનું સાંભળતા નથી, અમારા રેશમાબેન સહિતનું, તો એને આજે અમારી વાત સાંભળી છે. તો એ લોકોને અમારી વાત, અમારી લડાઈ જો મજબૂતાઈથી લડવામાં આવશે ને અમને તમામ સમાજો આપશે સહકાર, તો દરેક સમાજના પ્રશ્નોને અમે લડાઈ આ સરકાર અને સિસ્ટમ સામે અમે કરીશું. કદાચ આ ભાજપની સરકાર છે, કાલે આનાથી પણ મોટી સરકાર કોંગ્રેસની આવે કે એનાથી પણ મોટી સરકાર આવે, તો સિસ્ટમ સામે લડવામાં જે આંદોલનકારીઓ લડાઈ કરતા હોય એને તમામ સમાજો સહકાર આપે એવી અમારી વિનંતી અને અપેક્ષા પણ છે. બિલકુલ, આપ ત્રણે મારી સાથે જોડાયેલા રહેજો. તો ગુજરાતનું પાટીદાર આંદોલન, મહારાષ્ટ્રનું મરાઠા આંદોલન, રાજસ્થાનનું જાટ આંદોલન, આ ત્રણેય આંદોલન એવા હતા કે જેમણે સરકાર માટે મુશ્કેલી ઊભી કરી હતી. પરંતુ હવે આ જે બિલ છે 2019 માટે ક્યાંક ને ક્યાંક ગેમ ચેન્જર પણ સાબિત થઈ શકે, પરંતુ વિપક્ષ માટે પણ મૂંઝવણ છે. કારણ કે જો સમર્થન કરે તો સરકારની વાહવાહી થાય અને જો વિરોધ કરે તો લોકોને સિમ્પથી ન મળે. એટલે એક પોલિટિકલી પણ આ તમામ બિલને કઈ રીતે જોવાઈ રહ્યું છે તેના પર કરીશું ચર્ચા. રોકા એક બ્રેક માટે. વેલકમ બેક. તો ચૂંટણીના દ્રષ્ટિકોણથી સરકારનું આ 10% આઈબીસીનું પગલું ગેમ ચેન્જર પણ સાબિત થઈ શકે છે. પરંતુ ગુજરાતની ગેમ જેને બદલી હતી તે પાટીદાર આંદોલનના 3 અગ્રણીઓ મારી સાથે છે, તેમની સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો સમગ્ર બાબતોની ચર્ચા કર્યા બાદ દિલીપભાઈ, રેશમાબેન અને દિનેશભાઈ, આપ ત્રણેયથી જાણીશ. દિલીપભાઈ, સૌથી પહેલા કે હવે પછીનું પગલું પાટીદાર અનામત આંદોલન સમિતિનું શું? મારું અંગત મંતવ્ય છે અને ઘણા બધા લોકોના આવા મંતવ્ય આવ્યા છે, એટલે પછી એ નિર્ણય ઉપર ગયો છું કે 1985 ની અંદર પાટીદાર અનામત આંદોલન એ વખતે થયેલું અને આશરે 70 જેટલા યુવાનો શહીદ થયેલા. પછી 87 ની અંદર ખેડૂત આંદોલન થયું, 17 જણા શહીદ થયા. આ બધું ભૂલી ગયા હતા જે તે સમયે. 2001 ની અંદર ગોધરાકાંડ થયો, એની અંદર 149 જેટલા પાટીદાર યુવાનો આજીવન કારાવાસની અંદર છે. 2015 ની અંદર પાટીદાર અનામત આંદોલન ચાલુ થયું, 14 જેટલા યુવાનો શહીદ થયા અને હજારો યુવાનો ઉપર અસંખ્ય કેસો છે. દિનેશભાઈ જાણે છે, રેશમાબેન પણ જાણે છે કે 307 અપહરણ, લૂંટ, ધાડ જેવી ગંભીર કલમો છે. અને જો આ તકે આંદોલન બંધ કરવાની જો વાત કરવી અમે અંગત મંતવ્યો, તો આ સમાજ અમને ક્યારેય માફ નહીં કરે. આ સમાજની લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી સમાજનો જે વાત છે એ કોઈ પણ બંધારણીય રીતે અનામતની વાત હોય, શહીદ પરિવારોને ન્યાયની વાત હોય, ખોટા કેસો પાછા ખેંચવાની વાત હોય કે પછી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની વાત હોય, જ્યાં સુધી સંપૂર્ણ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ગુજરાતની અંદર, મેં અગાઉ કીધું હતું કે ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્ર મરાઠા, રાજસ્થાનના ગુર્જર અને જે જાટ આંદોલનના જે નિષ્ણાંતો છે, જે રણનીતિ ઘડાતી હોય, છત્રપતિ શિવાજી મહારાજ જે રણનીતિ ઘડતા હતા એ જ ટાઈપની રણનીતિ ઘડી અને ગુજરાતની અંદર અમે આંદોલન ચલાવવાના છીએ. બિલકુલ, રેશમાબેન. જી સિદ્ધિબેન, આંદોલન તો ચાલતા રહેવાના છે, પરંતુ આંદોલનનો એક મુદ્દો હોય છે જે મુદ્દા ઉપર આપણે આંદોલન ચલાવતા હોય છે. તો અહીંયા ચોક્કસ રીતે મેં તો મારું સ્ટેન્ડ બહુ પહેલા જ ક્લિયર કરેલું છે કે સમાજના હક માટે ચાહે કોઈ પણ લડતા હશે એના જોડે હું રહીશ. હવે વાત ઈબીસી ની ખતમ થાય છે. અહીંથી ઈબીસી ની જે વાત હતી, હાર્દિકે કીધું કે ભાઈ મેં ઈબીસી સ્વીકાર લીધું, હવે આંદોલન બંધ.
બરાબર, પરંતુ અહીંયા જે સૂર ઉઠે છે એવું કે છે કે નહીં આંદોલન અમારું ચાલુ રહેશે, તો હું એમના સાથે છું, કારણ કે હજી અમુક સમાજનો માંગણીઓ સૂર pending છે, આ દિલીપ સાબવાનો સૂર હું એ જ નથી, કહું છું, સમાજનો સૂર છે. સમાજના સૂર પ્રમાણે કે અમુક માંગણીઓ હજી પેન્ડિંગ છે, પરંતુ મેઇન માંગણી જે ઓબીસી ની છે એ પણ જો દિનેશભાઈ ઉઠાવશે કે સંગઠનો ઉઠાવશે, અને મારા દ્વારા પણ જે પણ કઈ હું એકલી જે પ્રયાસો કરી શકીશ કે ભાઈ સમાજને ઓબીસી માટેના કઈ પણ હજી પણ કઈક વિકલ્પો મળે તો આપણે સમાજને આપી શકીએ, એવા મારા તો વ્યક્તિગત પ્રયાસો હશે જ, પણ જ્યારે આંદોલન અને સંગઠનોને સમર્થન આપવાની વાત આવે ત્યારે ઓબીસી સાથે જોડાયેલા જે પણ કઈ સંગઠનો હશે જે ઓબીસી ની માંગ કરી રહ્યા છે એના જોડે હું ઊભી જ રહીશ. મારો એક જ મતલબ છે કે ભાઈ માંગી રહ્યા છો તો આપનો મુદ્દો સ્પષ્ટ હોવો જોઈએ, ક્લિયર હોવો જોઈએ. આજે તમે એ જ પૂછ્યું કે હવેની માંગણી શું? દિલીપભાઈ એમની માંગણી, એમના આંદોલનનો રસ્તો ક્લિયર કરી દીધો, તમારું સ્ટેન્ડ શું હવે આગામી સમયમાં? નહીં, મારી હું તો કહું છું ને કે આ જે આપ્યું છે સ્વીકાર્યું છે, બરાબર. હવે વાત મારી અત્યારે વ્યક્તિગત વાત કરું તો સરકાર જોડે મારે જે તકલીફ છે એક જ છે કે ભાઈ તમે શહીદોને નોકરી આપવાની વાત હતી, નથી આપી. આયોગ અને નિગમોમાં પણ કેટલી બધી ત્રુટીઓ છે, તમને અમને લેટરો લખે છે, દિનેશભાઈ લેટર લખ્યો છે, મેં લેટર લખ્યો છે, આવા બધા લેટરો લખીને અમે એમને ત્રુટીઓ જણાવીએ છીએ, તો એમાં સોલ્યુશન આવવું જોઈએ. આ મુદ્દો તો છે જ. હવે વાત આવે છે પર્ટિક્યુલર અનામતની, ત્યારે સિદ્ધિબેન એક જ લાઈનમાં હું જવાબ નહીં આપી શકું, કારણ કે 2017માં પણ આપણે જોયું જ છે કે ઘણા બધા સંગઠનો દ્વારા અલગ અલગ મતાંતર હતો. હવે અહીંયા એક જ સવાલ ઉઠશે, તમારો મત શું? ને મારો મત એક જ છે કે સમાજની ઓબીસી ની માંગ હતી તો ઓબીસી માટેના પ્રયાસો હજી પણ થવા જોઈએ, અને ઓબીસી માટે વાત આવે છે ત્યારે મને સવાલ એ પણ થાય છે કે ક્યાંક ને ક્યાંક જુઓ કે વિરોધ પક્ષે કોઈ દિવસ એ બાબતમાં કોઈ ખુલાસો નથી કર્યો. એટલે ઘણા બધા વિડંબણાઓ છે. જ્યારે રાજકીય પહેલું કામ આવે ત્યારે એક રાજકીય કાર્યકર્તા તરીકે અને સામાજિક કાર્યકર્તા તરીકે હું દરેક પાસા વિચારીશ. એટલે વિરોધ પક્ષના નથી પ્રવક્તાઓ, નહીંતર એમની પાસેથી જાણીશું, કારણ કે અત્યારે સંશોધન બિલનો વિરોધ કરે તો એ પણ અત્યારે તો વિરોધ કરે, એટલે સમર્થન આપતા એ લોકો બિલ મૂક્યું હતું, એ લોકોએ બિલ મૂક્યું હતું. આ તો હતી જ વાત હતી ઈબીસી અને ઓબીસી. હવે તમારું પગલું શું? હવે આંદોલન કઈ બાજુ? હવે તમારી શું કાર્યવાહી રહેશે? જો બેન, અમારી માંગણી મેં કીધું એમ ઓબીસી ની છે. હવે બીજી વાત એ છે કે આંદોલન કયા પ્રકારમાં ચાલશે. હું હંમેશા બે વાતને ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ અને એસપીજી એટલે કે પાસ અને એસપીજી બંને સંગઠનો અનામતની માંગણી કરી રહ્યા છે. હું એનો મેમ્બર છું, હું કાર્યકર છું, હું નથી, પૂર્વ છું કે ચાલુ છું, એ પછીની વાત છે. પરંતુ જે સંગઠનો જે વાત કરી રહ્યા છે અને અમારી સામાજિક સંસ્થાઓ પણ હવે એમાં જોડાયેલી છે, એટલે આ નિર્ણય મારા મોઢેથી બોલવો એના કરતાં બેટર વસ્તુ એ છે કે આ સંગઠનો ટૂંક સમયમાં આની ઇમ્પ્લિમેન્ટ થાય, રાષ્ટ્રપતિ સહી કરે અને પછી જે એના ફાયદાઓના નોટિફિકેશન ડિક્લેર થાય ત્યારે સમાજના જે બુદ્ધિજીવી માણસો છે એ લોકો બેસી અને એક નિર્ણય કરે અને એક ડિમાન્ડની વાત કરે કે ભાઈ ઈબીસીમાં ઇમ્પ્લિમેન્ટ માંગવું છે કે ઓબીસીની અંદર જ અનામત માંગવું છે, અથવા ત્રીજા નંબરની બાબત એ છે કે બાકીના શહીદ પરિવારોની લડાઈથી માંડીને જે છે એમાં કયા કયા સમિતિને કયા કયા સંગઠનો કામ કરશે. મુખ્ય બાબત અત્યારે એ છે કે લોકો સ્વીકારે કે ના સ્વીકારે. પાટીદાર અનામત આંદોલન સમિતિના મતાંતર 2017 પછી અલગ અલગ થઈ ગયા હતા. એમાં હું પણ આવી ગયો, રેશમાબેન પણ આવી ગયા અને ઘણા બધા આંદોલનકારીઓ આવી ગયા. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસનું સ્ટેટમેન્ટ, ઓફિશિયલી સ્ટેટમેન્ટ આવશે. આજે હાર્દિકભાઈ ડિબેટમાં તમે પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ આવ્યો છે એ હાર્દિકભાઈ કમિટીમાં છે જ, એટલે હાર્દિકભાઈ અને અલ્પેશભાઈ જુદા પણ નથી, એટલે એ લોકો બંને સાથે બેસીને જે સ્ટેટમેન્ટ કરશે કે જે કમિટી નક્કી કરશે એ મુજબનું એનું હું હાર્દિકભાઈ ચહેરો છે. મેં કીધું કે પાસ અને એસપીજી ના બંનેના ચહેરાઓ છે જ. એમાં અલ્પેશભાઈ સમાજ પર અસર પડે છે એ વાત તમારી, સમાજ ઉપર અસર પડે છે કે નથી પડતી એ તો સમાજ નક્કી કરે. એમાં તો હું શું કહ્યું, મારી પર અસર નથી પડતી. મેં શું કીધું કે પાસ અને એસપીજી ના જવાબદાર લોકો સાથે બેસી અને નક્કી કરશે કે ભાઈ અમારે આ રીતે લડાઈ કરવી છે. માની લો કે લાલજીભાઈ આજે એક નિવેદન પણ કર્યું છે પેપર મીડિયામાં કે જો આ બંધારણની શક્ય હશે તો અમે પછી ભાજપનો વિરોધ નહીં કરીએ, એવું મારું મેં જેવું તેવું વાંચ્યું છે. હવે જો માની લો કે સરકારનો સિસ્ટમનો વિરોધ છે, આજે બેન અમે વારંવાર કહી રહ્યા છીએ કે અમારો ક્યારેય સરકાર સામે વિરોધ હતો જ નહીં, અમારો સિસ્ટમ સામે વિરોધ હતો. એમાં જે અમે આંદોલન કર્યું, અમે માંગણી લઈને ઉભા થયા અને અમારા સમાજ ઉપર દમન થયું, એટલે અમે ભારતીય જનતા પાર્ટીની રૂલિંગ પાર્ટી સત્તા ઉપર હતી અને સત્તાધીશો ના બોલ્યા એટલે અમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં હતા. જ્યાં સુધી અમારા શહીદ પરિવારના ન્યાય નહીં મળે ત્યાં સુધી દરેક સમાજના યુવાનો એની માંગણી લઈને યથાવત લઈ શકે છે. હવે લોકો કહે કે વાત પરથી નિષ્કર્ષ પર જાઉં છું કે ઈબીસી ને સ્વીકાર્યું, પરંતુ ઓબીસી માટેની લડત હજુ પાટીદારોની ઘણા બધા પ્રશ્નો છે, એના સિવાયના પણ પ્રશ્નો છે બેન અમારા. એટલે આંદોલનની જે સમિતિ, અને મેં કીધું એમ ખાસ મહત્વની જવાબદારી સમાજના વડીલોની છે, આંદોલનકારીઓ હોય. આજે મેં કીધું હું પૂર્વ છું, હાર્દિકભાઈ પણ પૂર્વ કન્વીનર છે, અત્યારે અલ્પેશભાઈ કથિરિયા કન્વીનર
છે? અલ્પેશભાઈ કથિરિયા કન્વીનર છે એવું હાર્દિકભાઈનું મીડિયા દ્વારા મેં સાંભળ્યું હતું. પણ પાસ છોડ્યું એવું તો નહીં કીધું એને હાર્દિકે. તો બેન મેં ક્યાં પાસ છોડ્યું? પાસ છે ઈ પાટીદાર સમાજની વેદના છે. અચ્છા, સમજી ગયો. એટલે કાર્યકર્તા પાસ બની છે ગયા. કોઈ હા, બધા registration કન્વીનરો સંસ્થા પૂર્વ છે ને, નથી. હું કે મેં ક્યાં પાસ છોડ્યું? બધા જે કોઈ અને પાસ કાર્યક્રમો છે. આપે ઈ કન્વીનર. અને એસપીજી ના વડા અમારા લાલજીભાઈ પટેલ છે, માની લો કે એની સમિતિ બેસે, એ પાસની કમિટી બેસે, અને સામાજિક સંસ્થાઓ પણ અમારા સમર્થનમાં છે, અને ઘણા બધા આ બે સિવાયના પણ સંગઠનો અનામતની લડાઈ લઈ રહ્યા છે. બધા વડીલોની બધા લોકો સાથે આગળ બેસી અને જે કામ કરશે, કરે. પછી માની લો કે એમાં પણ મત મંતાતર થશે, તો જે લોકો, જે સમાજ છે, આ સમાજ બધો, કોઈ સમાજ મારા કહેવાથી કે તમારા કહેવાથી આ એટલો બધો સમજદાર સમાજ છે કે જે લોકો આપણા કહેવાથી નહીં પણ સમાજને જ્યાં સારી વાત લાગશે એ સંગઠન અથવા એ વ્યક્તિ કે એ વાતનું સમર્થન કરશે એ મુદ્દા સાથે. એટલે અનામતની ભવિષ્ય અમે ના ભાંકી શકીએ. અમારી માંગણી, મેં કીધું એમ કે મારો મત એવો છે કે આમાં અમારા પાટીદાર સમાજના યુવાનોને લાભ મળવાની શક્યતાઓ બહુ ઓછી છે, પરંતુ સવર્ણ સમાજ માટે આર્થિક અનામતની જે જોગવાઈ થઈ છે તે બિલકુલ આવકાર્ય છે અને સ્વાગતકારી વાળી વસ્તુ છે અને સારો નિર્ણય છે. અને એમાં આજે સૌથી મોટી વાત એ છે કે એક રાજકીય પક્ષ નહીં, તમામ રાજકીય પક્ષોએ આ બિલને વધાવ્યું છે અને સમર્થન કર્યું છે. એટલે આથી મોટી ખુશી અમારી જીતમાં ના હોય છે. અને અમે અમારી પ્રથમ મહદઅંશે અત્યાર સુધીના આંદોલનની પ્રથમ અમારી પ્રાથમિક જીત અહીંયા અમે રજૂ કરી. રેશમાબેન, દિલીપભાઈ અને દિનેશભાઈ ત્રણેય આવ્યા, તમારો મત રજૂ કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. તો ત્રણેયનો નિષ્કર્ષ એ છે કે ઈબીસી ભલે આવ્યું, પરંતુ ઓબીસી અને અન્ય જે માંગણીઓ પાટીદાર આંદોલન, અનામત આંદોલન સમિતિની હતી તે યથાવત રહેશે અને આ લડાઈ યથાવત રહેશે. પરંતુ જ્યારે બિલ પાસ થયું છે ત્યારે પણ અનેક અહીંયા તર્ક વિતર્કો છે, કારણ કે બિલ સંસદમાં તો પાસ થઈ ગયું, પરંતુ સુપ્રીમ કોર્ટમાં ખરેખર રહેશે કે કેમ, અને લોકસભાની ચૂંટણીમાં પણ આ મહત્વપૂર્ણ મુદ્દો રહેશે. અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ એક વર્ગને કંઈક મળવાથી બીજો વર્ગ નારાજ નહીં થાય, આ પ્રકારની જે સ્ટ્રેટેજી છે તેને લઈને પણ આગામી સમયમાં કેવા પ્રકારના બદલાવો આવે છે અને ગુજરાતનું રાજકારણ, દેશનું રાજકારણ કઈ દિશામાં જાય છે તો જોવું રહેશે. અત્યાર પૂરતું આટલું જ. રજા આપશો. નમસ્કાર. वर्किंग डेज as per the calendar because they called it अच्छे सोच को लेकर के लिया है. यह मैं स्पष्ट करना चाहता हूँ, उस व्यक्तित्व का नाम है नरेंद्र मोदी. संविधान संशोधन की दिशा में आगे बढ़े ताकि उनको भी राहत मिले. दैट नीड्स टू बी अप्रिशिएटेड.